Students, how are you all? I hope you all are fine at your home. Today we will see Standard 8 Subject Gujarati. Now, હવે આપણે આગળના પાર્ટ 1માં એક જાદુઈ પત્રની વાર્તા વિશે શીખ્યા હતા. તે આપણો પાઠ અધૂરો છે, તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. આપણે પેજ નંબર 7 સુધી જોઈ ગયા હતા. આજે આપણે પેજ નંબર 8 પાના નંબર 8થી જોઈશું. અરે એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને તકલીફ જોવામાં કંઈક તકલીફ તો નથી ને? તમને ફિલ્મ જોવામાં કંઈક તકલીફ તો નથી પડી ને? હવે આગળ આપણે જોઈ ગયા એ રીતે પેલા જે મેનેજર હતા તેમણે નિરંજન અને લેખકને પોતાની કેબિનમાં બોલાવ્યા હતા ઇન્ટરવલમાં. તો એમાં ગયા ત્યારે અરે એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કંઈક તકલીફ તો નથી પડી ને? મેનેજર એમને પૂછે છે કે અરે એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે કેમ? અને પછી પૂછે છે કે તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું, શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્ર શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. હવે લેખકે જવાબ આપ્યો કે ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું, શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્ર શિષ્ય પ્રતિ જોઈ રહે. હવે અહીંયા શિષ્ય અને ગુરુની વાત કરી છે, તો શિષ્ય કોને માનવામાં આવ્યા છે? કે લેખકને, અને એના ગુરુ તે નિરંજન. અને એમ નિરંજન લેખકની સામે જોઈ રહે છે. અરે એમાં મદદ શાની? એ તો અમારી ફરજ છે. એવું કોણ બોલે છે? એ મેનેજર બોલે છે. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને તે પણ મફત. હવે રવિવારનો દિવસ હતો, હાઉસફુલ હતું તે, અને આગળથી ટિકિટ ન લીધી હતી તે છતાં પણ ફિલ્મ જોઈ હતી, તે પણ મફતમાં. નિરંજને કહ્યું, મજા આવી ને? હવે નિરંજને લેખકને પૂછ્યું, મજા આવી ને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ, ખરું? કે શું કીધું? કે તે તો એક ફિલ્મને બદલે 2 ફિલ્મ જોઈ, ખરું ને? હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. અને પછી શું કીધું કે હવે આવું કોઈક બીજું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્ર છે ને મારી પાસે, એનાથી થઈ જશે. હવે આ જે બ્લુ ડોટ 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 બતાવ્યા છે એનો મિનિંગ એ થાય છે કે એક વખતની વાત થઈ ગઈ છે. હવે આપણે આ બીજો પ્રસંગ જોવાના છે. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂઝ્યો. હવે એક વખતની વાત છે કે એક સુવિખ્યાત એટલે કે વેલ નોન કંપનીમાં એક કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી, એટલે કે એપ્લિકેશન નાખી હતી, એપ્લાય કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. 15 દિવસ પછી લેખકનો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂઝ્યો. હવે એમને શું સૂઝ્યું કે આ જે જાદુઈ પત્ર છે તે લઈને કંપનીના મેનેજરને મળવા જવાનો તુક્કો સૂઝ્યો. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. કે જ્યાં કહેવત છે આ, કે જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે, કે દેવદૂત હોય ને, દેવ લોકોએ મોકલેલા હોય તે દેવદૂત, કે જ્યાં તેઓ પણ પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ તો દોડી જાય છે. તો આ એક ઉક્તિ અહીંયા કીધી છે. એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરી ને પેલો પત્ર આપવા કહ્યું. હવે લેખકે નિરંજને વાત કરી અને પેલો પત્ર આપવા કહ્યું. પત્ર આપવામાં તો કશો વાંધો નથી,
પણ તને એનો યોગ્ય ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ. અને નિરંજને શું કીધું કે પત્ર તો મેં આપી દઉં, પણ તારે એનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ. અને જો એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ખોટી રીતે તું ભરાઈ પડીશ એટલે કે ક્યાંક ફસાઈ જઈશ. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. હવે લેખક કહે છે કે મને અહીંયા આત્મવિશ્વાસ આવી ગયો છે. નિરંજનના મિત્રએ કહ્યું કે મને હવે આત્મવિશ્વાસ આવી ગયો છે. મેં કહ્યું, તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. નિરંજનને કહે છે કે તારી સાથે જે મેં રહ્યો ને એનાથી મને તારા જેમ એ આવડત આવડી ગઈ છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. ગુરુ કોણ? અહીંયા નિરંજન. અને એનો મિત્ર એનો શિષ્ય. એટલે કે ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. હવે નિરંજને મને પત્ર આપ્યો. નિરંજને એના મિત્રને પત્ર આપી દીધો અને એ પત્રને લઈને હું પોતે હું એટલે કે એનો મિત્ર હેડ ઓફિસે પહોંચી ગયો. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી. કેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. અને આવું કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને આવ્યો છું અને હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. થોડી વારમાં એમને બોલાવવામાં આવ્યા અને મેનેજરની પીએની ઓફિસમાં એમને લઈ જવામાં આવ્યા. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમોધ શસ્ત્ર વાપરી નાખ્યું. કે કંઈક ગલ્લા તલ્લા થઈ જાય ને તે પહેલાં એમણે અમોધ શસ્ત્ર જેમનું હતું તે વાપરી નાખ્યું. અમોધ શસ્ત્ર એટલે કયું? પેલો પત્ર. એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. પત્ર જોઈને એ પોતે ચમક્યા. તેણે કહ્યું, આ તો વેદ સાહેબનું પત્ર છે. એમણે કહ્યું કે આ તો વેદ સાહેબનું પત્ર છે. હા, મેં કહ્યું, તમે એમને ક્યાંથી ઓળખો? એવું પેલા સામે જે સર હતા પીએ એ પૂછે છે. મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે. કીધું કે મારા કાકા એટલે કે મીન્સ મારા મિત્રના કાકા છે. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો ને પછી પૂછ્યું પીએ કે પત્રમાં શું લખ્યું છે? મેં પત્ર ઉખેડ્યો નથી. અને કહ્યું કે મેં પત્ર તો ઉખેડ્યો નથી. હવે જવાબ આપ્યો, ઉખેડ્યો હોત તોય કહી તે જરા હસ્યા ને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. પીએ જવાબ આપ્યો કે ઉખેડ્યો હોત તોય, એટલું કહેતા એ હસ્યા અને પછી ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. નિરંજનનો મિત્ર ગભરાયો અને કુરુક્ષેત્રમાં જે અર્જુનની હાલત થઈ હતી ને તેવી અહીંયા નિરંજનના મિત્રની હતી. અને ત્યાં કૃષ્ણ એટલે કે નિરંજન હાજર ન હતો. થોડી વાર પીએ બહાર આવ્યા અને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે પછી પીએ બહાર આવીને કહ્યું કે અંદર જાઓ, તમને સાહેબ બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. બીક લાગવા માંડી. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું. અને પછી પણ એમ કરવા હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસડતે પગે હું અંદર ગયો. જ્યારે કેદીને ફાંસી લટકાવવાનો હોય ત્યારે ફાંસીની ખોલીએ જેમ જવાનું હોય તેમ ઘસડતા પગે અંદર જવાનું મન નથી. એટલે વગર મને તેઓ અંદર ગયા. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? એમણે આવકારો આપ્યો અંદરથી. સાહેબે પેલા પત્રમાં શું લખ્યું હતું એ વાંચવા માંગતા હતા. અને પેલા નિરંજનનો મિત્ર બેસવા માટે કહ્યું એટલે બેઠો. અને પછી પૂછ્યું
સાહેબે કે તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. કે મારા મિત્ર જે નિરંજન વેદ છે એ એમના કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ નિરંજન તમારો મિત્ર છે? સામેથી પ્રશ્ન આવ્યો કે એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું. પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. હવે ફસાઈ ગયા, કેમ કે જે પત્ર લખ્યો હતો નિરંજનના કાકાએ જે પત્ર લખ્યો તે કાકા જ પોતે સામે વેદ સાહેબ બેઠા હતા અને કહ્યું કે અક્ષર તો આ તો પત્ર તો મારો જ છે અને અક્ષર પણ મારા જ છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું. પણ શું લખ્યું છે તેનો અત્યારે મને ખ્યાલ આવતો નથી. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે. નિરંજનના મિત્રને કહે છે કે તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર નથી લખ્યો એવું મને યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. નિરંજનના મિત્રને હવે તો ધરતી ફરવા લાગી હોય ને એવું લાગવા માંડ્યું. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. હવે સાહેબના ટેબલ પર જે પાટિયું પડ્યું હતું ને તેના પર નેમ પ્લેટ પર એમની નજર પડી. તો લખ્યું હતું MG વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત. પછી નિરંજનના મિત્રને થવા માંડ્યું કે મેં નિરંજનને જો અગર વાત કરી હોત તો આ ગોટાળો જ ન થાત. જો કે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. વેદ સાહેબ પોતે પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત મીન્સ બિઝી હતા. થોડી વાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા. મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું એ યાદ નથી. કે મેં નિરંજને એના ભાઈબંધ માટે પત્ર લખી આપ્યો એવું મને કંઈ યાદ નથી. પણ આ લેટર પેડને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, તમારે શું કામ છે? તમારે કામ શું છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે? અઠવાડિયા પછી તપાસ કરજો. પછી કહ્યું કે ઓલ રાઈટ, ચાલ એ બધું જવા દે, પણ તમારે કામ શું છે? તો ત્યારે નિરંજનનો મિત્ર કહે છે કે સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, સામેથી સાહેબે જવાબ આપ્યો, ઓહો એમ વાત છે? સારું, કંઈ નહીં, અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અને નિરંજનનો મિત્ર કહે છે કે આજે હું વેદ સાહેબની ઓફિસમાં હું પોતે ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો. કે પેલો જે પત્ર હતો એ વેદ સાહેબ પાસે જ રહી ગયો. એનો અફસોસ મને ને નિરંજને દિવસો સુધી રહ્યા કર્યો હતો. હવે આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ. વેવિશાળ એટલે કે સગાઈ. લાયન્સ ક્લબ એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા. દિગ્ધમૂત આશ્ચર્યચકિત. વિકટ એટલે કે કઠિન. નુષ્કા ખોટા દાવા પ્રયોગો. ગલ્લા તલ્લા આડું અવળું. અમોધ મૂલ્યવાન. મશગુલ એટલે કે તલ્લીન. રૂઢિપ્રયોગ જોઈ લઈએ. જંખવાણા પડી જવું એટલે કે છોભીલા પડી જવું. ખસિયાણા પડી જવું. સ્તબ્ધ થઈ જવું. આશ્ચર્યચકિત થઈ જવું. થાવકાઈથી કહેવું એટલે કે ગંભીરતાથી કહેવું. મોતિયા મરી જવા. હોશ ગુમાવવો. હિંમત હારી જવી. ભરાઈ પડવું એટલે કે ફસાઈ જવું. હવે આનો બીજો પાઠ જે વર્કબુકનો સ્વાધ્યાય પોથીના જે ક્વેશ્ચન આન્સર્સ છે, જે સવાલ જવાબ છે, એનો બીજો પાઠ મારી ચેનલમાં અપલોડ કરીશ. તમે જોતા રહેજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. ઓકે, બાય.